મોર્નિંગ. હવે કઈક જો બધા કોલમ ખોલવાનું ચાલુ કર્યા છે. જે કોલમ કાલે ભરાઈ ગયા હતા એનો ઓકે કોલમ खुलेला. मम्मी ने बोला हैंडी बाहर मत निकलो, लेकिन मैं तो अब हैंडी नहीं हूँ, मैं हूँ कल्लू कालिया। चटनी पंजाबी नहीं फसनी तेरे तो एक कुड़ी है हरामी नहीं फसनी कैसे तो तेरी अखियां शराबी ऐसी कटनी हरामी तू। પણ કોલમ ખોલવાનું ચાલુ થઈ ગયા છે. શું કે મળશે? કોલમ બધા ખુલી ગયા. એક એક કરતા કરતા ખુલતા જાય. પછી આ પાટિયા બોટમ ના તો છે નહીં, સ્લેબ બોટમ ના પાટિયા નથી ના એટલે આને પછી સાફ કરાવી અને મુકાવી દેજો અને ઓલી સાઈડ ઉપર મોકલી દીધો. આ કોલમ કેમ ખોલી લીધો પછી? હા બરાબર. બધા અહીંયા જ ખોલે છે ને તારે રત્ના ત્યાં કાલ નિકોલ બધું ખુલી ગયું. अरे નિકોલ બધું टेंशन ખુલી नहीं ગયું. लेने का अपुन है ना. આવું કઈક ખુલી તૈયાર થયું છે. અને આ સિંગલ કોલમ આટલો 2 ફરમાન કોલમ માર્યો તો તોય કોલમ ખુલી ગયો. આવું જ કોણ સેન્ટિંગ કરે? ये गड़बड़ है बाबा। હે મહિપાલ, હે મહિપાલ, 2 ફરમાન કોલમ મારો તમે તોય આટલો કોલમ ખુલી જાય છે ને? આ ઈટો પેલા લેવરાઈ દે. એટલી રેતી ભરી ના રેતી કેમ એટલી ભરી ના જો રમતું કરે है? नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है। नहीं ये આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગાંધીનગર, સોરી ગાંધીનગર ની સોલા. ये फंस गया सी. મોસ્ટ ઓફ બધું તોડફોડ કરી નાખ્યું છે. આજે આખો ગેપ હતો, આખો ગેપ તોડવાનો છે એટલે અત્યારે આમાં તોડફોડ ચાલુ છે. લગભગ આજે બધું તૂટી જશે અને ઉપરનો પેલો જે સ્લેબ તોડવાનો છે સર ખાતા કાલથી બ્રેકરો એમાં લાગશે. અહીંયા તોડવાનું હોય કે આપણે તોડવાનું કીધું હતું. ફસાઈ ગયું એવું લાગે. બ્રેકર ફસાઈ ગયું છે ને? ચિરાગ એક મોટું બ્રેકર લાવી દી વજન વાળું કે 2 લાવું? હા હા
અહીંથી નો તોડવાનું ચાલુ કરાય, ઉપરથી તોડાય કાકા. તોડવાનું ઉપરથી કરાય, નકર અહીંથી હેઠે તોડતા તોડતા ઉપર કઈ રીતે જાઓ? હા, तू समझा? हाँ नहीं तू समझा ઉપરથી नहीं. તોડતું તોડતું હોય. જો આ બધું તૂટી ગયું. અને આ પણ તૂટી ગયું. નળિયા થોડા કાઢ નાખ એટલે ઊભું રહેવાનું થઈ જાય. પછી આ ગજીબો તોડવાનો. સુરેશભાઈ આજ છે ને 2 મોટા બ્રેકર લઈ આવું નવા. હે આજે જ હમણાં જ જાવ લઈ આવું. અને કાલથી 4 લઠ્ઠા ચાલુ કરીએ ને, હે એટલે પાર આવે એમ. અહીંયા ઊભું રહેવાનું કરવાનું સુરેશભાઈ. અને ઉપરથી તોડતા તોડતા આવશો ને તો મેળ પડશે તમારો. सूर्या के बैठने का स्टाइल देख अच्छे अच्छे झटका खाकर खड़े हो जाते हैं. यही है असली हिंदुस्तानी पावर. समझा क्या? લગભગ આ તોડવું પડશે. એનું કારણ છે પેલા પાર્ટી ના પડતી, હવે અહીંયા એક રૂમ આવે છે, તો રૂમ ના હિસાબે આ તોડવું. આવું કઈક છે, કાગજીબો તોડવાનો. સારું, મળીએ. આજે આપણે એક બ્રેકર લેવા જવાનું, તો બ્રેકર લઈ આવીએ અને આપી દઈએ. અને નળિયા ને એવું બધું ઉખાડવાનું. સેક્ટર 2 અને આજે બધું ઉપડી જશે. કાલે બધો પ્લોટ સાફ સફાઈ થઈ જશે અને આનું બધું સ્ટીલ ને મટીરિયલ જે બધું નીકળી જશે. એટલે પાર્ટીને આપણે પૂછી લઈએ, 1-2 દિવસનું સારું મુહૂર્ત કરી અને ફૂટિંગનું એક્સકેવેશન ચાલુ કરી દઈએ. પણ ટૂંકમાં આ બધું હટે પછી કંઈક ખબર પડે. હવે આજે આ ભાઈ અમારે હટાવે તો કંઈક આગળનો આઈડિયા આવે, જોઈએ હવે આગળ હવે શું થાય છે. આજે આપણે ચક્કર મારવા આવ્યા તો કાલ જે પોઝિશનમાં હતી એની પોઝિશનમાં છે. કેમ કે બ્રેકર જેસીબી બ્રેકર આવવાનું તો હજી આવ્યું નથી, એટલે લગભગ અત્યારે આવશે તો બધું હમણાં ભરાઈ જશે. अच्छा આગળની સાઈડ ठीक है समझ गया. દિવસની અંતિમ સાઈડ. આ તો આખો દિવસ એનું લોખંડ બહાર કાઢવામાં જઈએ ગયો સમય. ગાડી મૂકજે ને, હું ત્યાં જાઉં. હજી કેટલું અંદર પીડ્યું કે આપણી જરૂર જેટલું નીકળી ગયું. તો કાઢ્યું કે ન કાઢ્યું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એવું કાલ મને હાથ જુદી બંધાઈ જાય. भाई ने बोला करने का तो करने का. पूरा देश बोल रहा है एक ही जुबान, जुबान केसरी. विमल बोलो जुबान केसरी. આમાં શું પડ્યું? હા, આમાં શું પડ્યું? અચ્છા, આપણે ફુવારો કાલે કે ગોતતા હતા, શેના માટે ગોતતા હતા? દવા તો પડી છે ને ઓલી. ઓય આ કાઢ તો ફુવારો, અત્યારે જ બનાવીને ન સાડી દે. जंगल में कांड हो